ઘણા લોકો છે ને મને પૂછતા હોય છે કે ડૉક્ટર ઘૂંટણમાં મને દુખાવો થાય છે તો મારે પગથિયાં ચડવા ઉતરવા જોઈએ કે નહીં? પણ આનો જવાબ એટલો ઇઝી નથી. જો તમને ઘૂંટણમાં દુખાવો હોય તો દરેક કેસમાં પગથિયાં ચડવા ઉતરવાનું બંધ કરવાની જરૂરત હોતી નથી. હકીકતમાં પગથિયાં ચડતી વખતે ઘૂંટણ ઉપર સામાન્ય ચાલવા કરતાં વધારે દબાણ આવતું હોય છે. તેથી જો દુખાવો તમને ખૂબ વધારે હોય, એમાં સોજો હોય અથવા તો રિસન્ટલી તમને કોઈ ઈજા થઈ હોય તો થોડા સમય માટે તમે પગથિયાનો ઉપયોગ મર્યાદિત કરી શકો છો. પરંતુ લાંબા ગાળે પગથિયાનો ઉપયોગ સંપૂર્ણપણે ટાળવાથી પગના સ્નાયુઓ ખૂબ નબળા થઈ શકે છે, જે આગળ જતાં ઘૂંટણની સમસ્યાઓને વધારી શકે છે. માટે મહત્વનું એ છે કે દુખાવાનું સાચું કારણ જાણવું અને તેના પ્રમાણે યોગ્ય કસરતો કરવી. ઘૂંટણને મજબૂત બનાવવા માટે યોગ્ય ફિઝિયોથેરાપી કરવી અને વજનનું નિયંત્રણ કરવામાં આવે તો તેનાથી ઘણા બધા દર્દીઓને ખાસો ફાયદો થઈ જતો હોય છે. એટલે ઘૂંટણમાં દુખાવો હોય તો પગથિયાં ચડવા ઉતરવાનું બંધ કરવું એ એક મિથ છે. તમે તમારી સ્થિતિ પ્રમાણે યોગ્ય સલાહ લઈ શકો છો. અને આવો જ કોઈ અન્ય પ્રશ્ન હોય ટીચરને લગતો કોઈ પણ, તો મને કમેન્ટમાં જણાવી શકો છો. થેન્ક યુ.